શું થયું છે? છોકરા આવી રાયડું નાખે, ક્યાં આવી રાયડું નાખતો તો? હું મગુ બેનને કહું તમે જાઓ, માં છોકરો કઈ રાયડું નાખે ને જવા દ્યો. પીવી હાજી હું રાયડું નાખે, શું થઈ ગયું છે એ તમને કે? કઈ નહીં બાવલી નાકોડા ઘડી હૂતી જો તો ખરી છોકરો અહીં સીડીએ સડે છે જોવો જોઈએ પડો તો એને એમ અકલ નથી કે હું આ જરીક જોવામાં જો તો ખરી આ બધું એ કેવી હે કઈ હૂતી જો હજી આપણે એટલી વાતો કરીએ તો એ હુઈ ગઈ લે હાલ ઉતારે તો હાલ 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 તાર માને ઉઠાડીએ વો તું હાવ આવી ઘોડા બંધ હુઈ જામાં. એ છોકરી ઊભી થા, તું આવી નીંદર કેમ આવે તને? અટાણે નીંદર આવે દીના, મને તો ઈ વિચાર થાય. જોતા ખરી હુઈ ગઈ તી, જોવી હોય તો એ ઊભી થાય. એ યા છોકરો પડત કઈ હાસી વાત છે, છોકરા તારી ઉઠતી ન જોતા બોલીએ તો એ જય શ્રી કૃષ્ણ. આવો આવો આવતા રહ્યા લે, વેલા આવ્યા તી. હું તો કયું એમ કહું કે હાઈને પડી જાહે તાતા તમે વેલા આવી ગયા કા? હારું જાનવી કેવીક મજા આવી તાર નણંદ ને ન્યા? મજા આવી ને? કેમ છે બેન મજામાં ને સોનલ ને? હા મજામાં છે, એ બહુ જ મજામાં છે. સારું છે, મહિના છે પણ ફૂર્તીવાળી છે, કામ તો થોડા થોડી કરે. મેં તમને યાદ કરતી હતી કે છે ને જાનવીની મમ્મીને કહેજો આવે ને આવે મારે કે. મેં કીધું કે ના ના આવીએ. તી બિસાડી બહુ જ યાદ કરતી હતી હો સોનલ તમને. તી પછી જાનવી કે હાલે મમ્મી વેલેના વયા જાય કે પછી કે મોડું થઈ જાય ને વાંધો ન કરતા. સોનલ હાઈનું જમવાનું કહેતી હતી કે હાઈ મમ્મી જમી કરી બધા નીકળી જાજો. મેં કીધું કે ના માં જમાઈ કરાયતા નહીં કા. પછી જાનવીને મૂકવા આવી હોય અહીં ઘડીક બેસીએ પછી ઘેર જઈએ તો મોડું થઈ જાય ને. પાછા ગાડીવાળાની ઉતાવળ હતી, આવ્યો તો તેડવાથી. અટાટા જો અહીં મૂકી ગયો, હવે વયો ગયો. હું કહું અમારી રીતે રિક્ષામાં વયા જાઉં બરાબર ને? ખોટે ખોટું ભાડું દેવું નહીં બેસી એટલી વારમાં. હાસી વાત કરું ને? હા એ તો હાસી વાત છે, ખોટા ભાડા દેવાના કારણ વગરના. આથી સારું લઈ આવ્યા ને સોનલ ને આમ હતા એમ કરતી હતી હાઈ જગ ઢોકળા જમી કરીને આવીએ. મને એમ હતું કંઈ વાંધો નહીં અહીં જમી લેજો, હવે કંઈ ઘેર નથી જઈને જમવાનું કાં જાનવી બરાબર ને? અહીં ખાઈ પી ને પછી વયા જાજો ને ભાઈને ફોન કરી દો ત્યાં આવી જાય. એમાં હું ને અહીં જમી લે હે બધાનું આયરે થઈ જાય ને મજાના ખાઈ પીને રહીએ. એ તમારા ભાઈ બાયણે ગયા હમણાં હાલવા, થોડીક વાર જાતો આવ રૂંઢે જાય. એ કે છે ને જરીક વાર જાતો આવું ને તો એ કે મને વાંધો ના આવે. દી જો હમણાં ગયા છે. શું કરે છોકરા? એ તને કમીમાં વયા ગયા લાગે એ ભાઈ. હા બાપુજી બોલો ને, હું મોબાઈલમાં ગેમ રમતો તો. બોલો શું કામ હતું? બોલો તો ખબર પડે, બોલો. એટલો હાજો મોબાઈલમાં ડૂબી ગયો કે બાપુજી હા હું ધ્યાન નથી કરતો. એમ કહું કે છોકરા મને ફેર સડે એમ થાય, મને જરીક દવાખાને લઈ જા ને ભાઈ. જરીક ગભરામણ જેવું થાય ને એવું થાય છે. એવું કાલે હું ઝટઝટ મંદિરેથી ભાગ્યો, કંઈ ગમતું નથી. એવું કાલે હું જરીક સંદીપને વાત કરું, સંદીપ થાય છે એવું થાય છે મારો દીકરો, મને જરીક દવાખાને કોર લઈ જા ને તો બતાવી આવીએ વેલેરા. હા ફાઇલ મળી ગઈ. ફાઇલમાં બેબી તો બરાબર લાગે છે, જો લખેલું છે હેલ્ધી છે. એમ તો બેબી વાંધો નથી પણ જમવા નથી ભાવતું એમ કેવું છે મારે તો સાહેબને. હા એવું થાય ને પેટ દુખે જમો ને એવું પેટ દુખે કાં વોમિટ જેવું થાય. ફાઇલમાં હાલો ફાઇલ કાઢી લીધી, હવે પછી બતાવી આવીએ. સંદીપ તો હું કરતા હોય નીચે ક્યાર ના બેઠા હે, એમ નહીં કે હાલો હોસ્પિટલે. હું રેડી થઈ ગઈ તોય નહીં. મારી મમ્મી હોત તો બિચારા નહીં હાંજે હોત તો રસોઈ કરી રાખે, લઈ આવશું ગામમાંથી ખાઈ લે. બીજું શું કરવું? હવે તો જલ્દી જલ્દી બેબી આવી જાય, કેવી મજા આવશે. અરે દિલ ચુરા લે ચાંદ સે ચહેરે વાલે મુસ્कुरा ले ओ चांद से चेहरे वाले अब तो मेरी जिंदगानी है तुझसे आने वाली कल की कहानी है तुझसे मैंने देखा तुझको महसूस करके मेरी सांसों की रवानी है तुझसे गम बुला ले ओ चांद से चेहरे वाले मुस्कुरा ले ओ चांद से चेहरे वाले. હા પુરુષું બધું રાયડું હું નાખો. છોકરો પડ્યો પેલા ઘડીક નીંદર ના આવે ને વાતું કરતા ને ઝોલો આવે હવાર નહીં કામ કરું એમાં ઝોલો આવી ગયો. એમાં મા દીકરો હું રાયડું નાખવા માંડ્યા. મેં કંઈ પાપ કરી નાખ્યું ને વાતું કરતા. હું છોકરો પડી ગયો કયો મને? પડી જાત છોકરો સીડી સળતો તો ત્યાં સુધી તને ભાન ન પડી હોતી રહી એવી હાજી તું થાકી ગઈ. એ નીંદરું ઘડે છે અટાણે બપોર પછી એટલી નીંદર આવે એટલું ત્યાં કામ કર્યું હું ત્યાં કામ કર્યું એવી તને નીંદર આવે છે.
ના રે ના ભાઈ, કંઈ એટલું કામ નથી કર્યું. પાણી ભરવા ગઈ, લુગડા ધોયા, કચરા પોતા કર્યા, રાંધું ને ખાતું, એમાં કાં થાકવાનું. અમે તો બા મીઠાના મોઈ કરતા તોય કોઈ દી બપોરે અમે આરામ નથી કર્યો. માં છોકરો પડી જતો એટલું તો ધ્યાન રખાય. મને તો એમ કીધું બા રૂમમાં કપડાં હમા કરવા જાઉં તી તો કોન્યા રમતા હે છોકરા. તો ભાઈ આવ્યો વાડીએથી, તી કે બા હું જાઉં, તી થારું આવ્યો તી, નકર છોકરો પડી જાત ને. બહુ જરીક ધ્યાન રાખ માં, આમાં આવી નીંદરું ન કરે માં. એકલા હોય તો અહીંયા રોગી થોડી સિટીમાંથી અહીં તમારે ભેગી વહી આવી. મને ખબર હોય માં, તું ધ્યાન નથી રાખી શકતી છોકરાઓનું માં. એક માન કોઈ છોકરા છે આપણે, હું હાસી વાત કરું, પડ હળદ ને તો ક્યાંય ના ન રહેતી, તને ખબર છે? હા, તમે તો બંધ જ રહ્યો, તમે કંઈ બોલો જ માં. તમે બોલો ને એ મને જીરી નથી પસંદ. તમે ત્યાંથી આવ્યા વળવળ કરવા, કંઈ તમે આ છોકરા હાસવા નથી આવ્યા. મંગુ ડોહીન, ઓલી ડોહીન, મૂંગી ડોહીન, આ ડોહીન, એની યારે વાતુના લપોડા જ કરવા. કંઈ તમે માનો નકર કંઈ કરો વાતું કરતા. હું હોઈ ગઈ તો એમાં કંઈ થયું? કામ તો કર્યું ને મેં. આખો દી ઢહેડા કરું, આમ નામ છે આવી તો એમની. કામ તો હોય ને, કંઈ હાકર હીરા ન હોય. અહીં કામ કરવાના હોય તો ખાવા ચડે, કામ કર્યા વગર ખાવા ન ચડે. રોગી બા હું બળબડાવતી નહીં. હું તને પહેલાં કહી દઉં, મારી યારે નહીં હાલે, હું તને પહેલાં કહું. તને ખબર છે ને મારો મગજ તો. કોઈ હું છોકરા બોલમાં ને હવે ખોટું હું એના હામું બોલવું. કંઈ વાંધો નહીં, બોલમાં તું ઈ તો બહુ છે, થાયા રાખે, હાયલા રાખે, કંઈ વાંધો નહીં. તું છે ને બોલ કરમાં, કારણ વગરનો બોલવા દે ને કરવા દે ને મગજ વયો ગયો છે. કંઈ વાંધો નહીં બા, બોલતા જાઓ ને માથે માખણ લગાડતા જાઓ. હું તમે મને કહેવા માંગો છો? ન્યાય ન હસવાના, નવા અહીંયા નથી હસવાતા. છોકરા હાટું નથી આવ્યા ટક કરવા આવ્યા અહીંયા વહુની, કે વહુ વરી આવી જાણે કંઈ એકલી રહી લે ને કંઈક થઈ જાય ને આમને તેમને આ વાડીએ હોય ને. તમને વિશ્વાસ નથી મારા ઉપર. હું એટલે એ ભાઈ મેં તો કંઈ નથી કીધું. તારી વહુ રોગે ઉપડે છે. છોકરા કંઈ બોલીમાં હું કંઈ નથી બોલી હે તોય ઉપડે. લે વિશ્વાસ નથી ને આમ નથી ને તેમ નથી. છોકરા હું કંઈ નથી બોલી. મને કંઈ બોલવાનું આવે જ નહીં. ખોટું હું મારે બોલવું હે તોય જો અહીં ઉલરે રોગી. તું છે ને કારણ વગરની બા હામું ન સડતી. હું તને પહેલાં કહી દઉં, બા છે ને એ રહે. તું એમ તને એમ ન થાય કે બા અહીંયા જાય, હું આવી રીતે કરો તો બા અહીંયા જ રહેવાના છે. હું તને કહી દઉં 1, 2 ને 3 તાર રહેવું હોય તો રહે, નકર કંઈ નહીં. ખોટી મગજમારી ન કરતી હો કારણ વગરની. હું તને પહેલાં કહી દઉં. તમારે જેમ કરવું એમ કરો, રાંધીને ખાવ, હું વહી જાઉં, છોકરા મૂકીને જાઉં. હવે તા છોકરા હાસવો ને તો ખબર પડે. 5 દી ની 1 દી હાસવો તો ખબર પડે કે કેમ હસવાય, કેમ રેવાય. થકવી દીધી તમે બધાએ. હાવ મૂકીને ભાઈ હવે કંઈ વાંધો નહીં, જે થયું એ થઈ ગયું, મૂકી દેવાનું હોય. પછી એમાં લાઈફ ન કરવાની હોય ખોટી. હાલ છોકરા તને બાઈને લઈ જાવ, હાલ તાર મામ ખાવું ને હાલ ખવડાવું. છોકરી જાડો લોટ દરાઈ એવી માં તો શીરો કરી દઉં. છોકરાને દરાઈ આવી હોય તો પછી છે ને તો શીરો કરી દઉં. ભૂખ લાગી હોય તો બિચારાને. પીવાનો શીરો કર્યો, ઘી છે ઘરમાંથી શીરો કર્યો, ત્યાં લબાલબ ડબરા ખાધા. અહીં ઘી નથી ને કંઈ નથી, જાડો લોટ એ નથી ધરાવેલો. એ તો બાજરાનું આવી ધરાઈ આવી હતી, 2 રોટલા થયા. ન કે એ ન થાય એટલી ભાન નથી પડતી કે આપણે કંઈક કરવા લાગીએ. પુગાતું ન તો તારી વહુ ને છોકરા પુગાય નહીં કંઈ. સાની મુની હાલ રાંધવામાં મારે જવું છે, કામ છે. બાઈને ભૂખ લાગી, ફટાફટ રોટલા કરી નાખ ને ખીચડી મૂકી દે. એ ખાવાનું પતે વહેલું કર્યું. હવે 5:30 થઈ ગયા. જો તું જરીક ક્યાં જોવે, ઘડિયાળે બંધ છે. ઘડિયાળમાં સેલ નાખો તો જોવે ને, સેલના રૂપિયા નથી તો પાછા કે ઘડિયાળ જો. ઘડિયાળ સામું કેમ જોવું? સેલ લઈ આવો તો ઘડિયાળ સામું જોવે ને. હું તો જાઉં, કંઈ બોલું નહીં. મારો ખોટો વાંક આવ્યા રાખે કારણ વગરનો. કંઈ બોલી નથી ને છોકરી તું મને કારણ વગરની ઉલારે. હું તો કંઈ નથી બોલી માં. હું તો કંઈ બોયલા જેવી નથી રહી. નથી ત્યાં બોલતી ન ત્યાં બોલતી. મારું તો માં હોડી વૈસે હોપારી જેવું થઈ ગયું ખાતું. તો જાઓ લાઈફ કરતા. થયું બાપુજી? તમે એમ કહો દવાખાને લઈ જા એટલે શું થાય છે કંઈ? તો હાલો જાય, સોનલને બોલાવું. અમે સોનલને હે ને બતાવવાનું છે બાપુજી આજે. તો હાલો તમને લઈ જાઉં તો છે ને બતાવાઈ જાય, બરાબર? એટલે શું થાય છે, ગભરામણ થાય ને શું એવું થાય છે કંઈ? હમણાં તો મંદિરે ગયા હતા, સારું હતું. રસ ખાધા, પૂરી ખાધું, શાક પૂરી ખાધા ને એટલે જ ગેસ થયો. બાપુજી બહુ પૂરીયું ન ખવાય ગરમીની, હું તમને કહેતો હોય ને. ના ભાઈ, સકોર આવે એવું થાય. સકોર આવે એવા સકોર આવે ને મગજમાં દુખાવો થાય છે અને છાતીમાં કંઈ એક દુખવા માંડે એવું થાય. હું કાલ ને છોકરાને કહું, પાછું કોઈ છે નહીં ને, હું કહું વહેલો કહી દઉં કાલ પાછો તારે ચાલુ થાય ભણાવવાનું. તે હું કહું 2માંથી એક ઘેર નહીં હોય, વળી વધારે કંઈ થાય ને તો બિસાડાઓને હેરાન થાવું. એટલે હું કહું કે હાલ વહેલેરો કહું ને તો હું કહું કે મારે છે ને દવાખાને મને લઈ જાય. એટલે ભાઈ તને કહું.
હા તે હાલો હું સોનલને બોલાવું અને કપડાં બદલાઈ લઉં ત્યાં સુધી આરામ કરો, પાણી પીવું તો આપું, હાલો બેહો અહીંયા. હા શું કહું ભાઈ, મને અહીંનું વાતાવરણ સૂટ ન થાય ને એટલે ગમે નહીં. છોકરા વયા ગયા નથી નથી ગમતું, પાછું એવું થાય છે એટલે જરીક છે ને હા મૂંઝવણ જેવું થાય. બીજું કંઈ ન તો આખો દી કિલકાર્યું કરતા હોય ને એમાં જીવ પોરવાઈ રહે ભાઈ. હા શું કહું. એ તો વાત સાચી છે બાપુજી, પણ તો તમારે ગામડે જાવ તો ટિકિટ કપાવી દઉં, દવાખાને બતાવી આવીએ. નકર પછી ગામડે જવું હોય તો ટિકિટ કપાવી દઉં, ત્યાં જવું હોય તો. નકર પછી બાને નાય બોલાવી લઉં પાછા, તમને જી ઠીક લાગે એ, તમને ન ગમતું હોય તો. હે ના ના ભાઈ, એને અહીં નથી બોલાવવા પડશે ને. હું ત્યાં પછી બેગ દી પછી વયો જાય એવું લાખીએ ને તો, પણ મને દવાખાને લઈ જા બતારે, મને એવું થાય છે. ન કરું ન કહું ભાઈ, બોલાવીને વહુને તો વેલેરા આપણે જઈએ. એ સોનલ હાલ તો અહીંયા તો. એ સોનલ દેરી સાંભળે નહીં હું કરતી હોય, એ તૈયાર થઈ ગઈ હાલ. એ આવું છું ફાઇલ ગોતતી રહી, આવીએ પણ કેવા આવું. બાપુજી આવી ગયા મંદિરેથી તો તાળું ન દેવું. એ આવી ગયા છે તો આવ તો ખરી હેઠે, પછી તને વાત કરું. આવ ધીરે બોલ ને ભાઈ, રાયડું નાકમાં બિસાડાને એક તો માંડ સારું રહે છે, ખોટો રાયડું નાકમાં ભાઈ. તો બેહો ને ઘડીક બેહો, જમીને જવાનું છે. જો હમણાં આવી જાહે ને પપ્પા. હા મમ્મી જમીને જાજો, હમણાં જો રસોઈ કરતા મને વાર નહીં લાગે. હું સાચું કહું મમ્મી, જયદીપ જમીને જ જવાનું છે. કા મમ્મી કંઈક સહેલું બનાવી નાખ્યું. હા ભજીયા કરી નાખીએ, હું ઝટ થઈ જાય ભજીયા તો આ ઉતાર્યા, ના બેઠા ના ખાધું. તમને રિક્ષાએ ચડી જાય, તમે એવું ઉપાડી ન કરો. ઘડીક બેહો ને જમીને વયા જાઓ. હું તો હાસું કહું. ના એ તો જમીન જાદીમાં કંઈ વાંધો નથી, પણ પપ્પા વહેલા મોડા આવે પાછું ઘેર કામ છે. નકર તમે જમીન જાદી, તમે ટેન્શન ન લ્યો. પાછા આવી જમ્યું અને તમે વેવાય આવે છે ને અમને મુહૂર્ત કાઢવાનો ફોન કરજો કે આપણે કેદી મુહૂર્ત કાઢવાનું છે લગ્નનું. તો હું સોનલને એ પહેલાં બિચારી કંઈક હે ને લગ્નમાં આવકારો આપી શકે, કેમ કે પછી હાથ મહિનો બે જાય પછી આપણે એમ થઈ કે ક્યાં તેડી આવી મૂકી આવીને, એટલે એમ કહું કે જરીક વિચારજો. હા તી ચાલો જોઈએ હવે. એ તમારા પપ્પા આવે ને પછી એને પૂછી કે આપણે શું કરવાનું છે, બરાબર ને? પછી કંઈક ખબર પડે હવે આવે પછી. સારું તો સાચી વાત છે. અને હાલો હવે અમે નીકળીએ મમ્મી જાનવી, અમે જઈએ. હો પપ્પાએ રાહ જોતા હોય ને, અને રિક્ષા મળી જાય જમીને જાત, કંઈ ટેન્શન નથી. પણ છે ને ખોટા પછી છે ને શું કહેવાય વહેલા પહોંચી જાય ને, કારણ વગરની રિક્ષા મળે ન મળે, બરાબર ને? હા બરાબર, નહીં તો જમીન ગયા તો ના પછી એમ પાછા આવીએ. હારું લ્યો હવે અમે નીકળીએ.